આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને દિલથી સ્પંદન, દિલથી અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો? એક અનોખો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ 2 મિનિટ કરતા પણ ફાસ્ટ, મેગી કરતા પણ ફાસ્ટ એવા આપણા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. શું કહી રહી છે ડિયર એન્જલ્સ, જેનો આવતીકાલે જન્મદિવસ છે, તેની વિગતવાર ચર્ચા પણ કરીએ છીએ અને સાથે નવું નજરાણું, રોજ કંઈક આપણે નવો વિષય જાણીએ છીએ. આજે આંકડા શાસ્ત્ર સાથે જોડાયેલું ન્યુમરોલોજી શું છે, અંકશાસ્ત્ર અને કઈ રીતે કામ કરે છે અંકશાસ્ત્ર, તેની આજે વિગતવાર ચર્ચા કરીશું. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. હવે પંચાંગમાં કાલે એવું છે, તારીખ 6/4/2024 ને કાલે શનિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે ફાગણ વદ 12, આજે 11 છે, આવતીકાલે 12 છે. કુંભ રાશિમાં ચંદ્ર છે, મૂળાક્ષર ગ, સ અને શ છે. સતભિષા નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે, તો યોગ શુક્લ ચાલી રહ્યો છે, જ્યારે કરણ તૈતિલ ચાલી રહ્યું છે. વિછુડો કે પંચક ની વાત કરીએ તો વિછુડો નથી, પણ પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે ભાઈ. તમે જોશો તો કાલે કુંભ રાશિમાં ચંદ્ર એટલે પંચક રહેશે. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં. સોમવારે સોમવતી અમાસ છે, સૂર્ય અને ચંદ્ર બંને એક રાશિમાં થશે, અમાસ થાય. સૂર્યોદય સવારે 6:26 કલાકે, તો સૂર્યાસ્ત સાંજે 6:57 કલાકનો જોવાઈ રહ્યો છે. ચંદ્રોદય 5:22 નો અને ચંદ્રાસ્ત 4:30 નો છે. સાથે 12:17 થી 1:07 નું અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ છે, જે 9:34 થી 11:08 નો છે. આ રાહુકાળ દરમિયાન લાંબી મુસાફરી નહીં કરવાની, નવા કાર્યોની શરૂઆત નહીં કરવાની, તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ એકંદરે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. દિન વિશેષમાં ભાઈ કાલે ઓમ એમ રીમ શ્રી શનિ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ બહુ સરસ રહેશે. આ 2 વાર એટલે કે સાંજે અને રાત્રે એ રીતે 2 વખત કરવાનો અને 11 વખત કરવાનો સારો રહેશે. તો કાલે શનિ મંત્રનો જાપ કરજો, તમારા માટે લાભદાયી ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોગડિયા વિશે માહિતી આપશો. શુભ ચોગડિયામાં પહેલું કાલે સવારના 8 થી 9:34 શુભ ચોગડિયું રહેશે. બીજું લાભ ચોગડિયું 2:15 થી 3:49 કલાકનું. ત્રીજું અમૃત ચોગડિયું 3:49 થી 5:23 કલાકનું રહેશે. આ છે સારા અને શુભ ચોગડિયાની વાત. રાત્રિનું ચોગડિયું લાભ ચોગડિયું 6:57 થી 8:23 કલાકનું. પછી શુભ ચોગડિયું 9:49 થી 11:15 કલાકનું. અમૃત ચોગડિયું 11:15 થી 12:41 કલાકનું જોવા મળશે. તો આ ચોગડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો થઈ શકે એમ છે. એકંદર અત્યારે કમૂરતા છે, મીનારક ચાલે છે, એટલે કોઈ માંગલિક કાર્ય ના થાય, પણ નાના મોટા કામ કરવા હોય તો કરી શકો એમ છો. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આંકડા શાસ્ત્ર વિશે માહિતી આપશો. અંકશાસ્ત્ર બરોબર છે. શું છે આંકડાઓનો રસપ્રદ ઇતિહાસ? અંક કઈ રીતે તમારા જીવનમાં કામ કરે છે અને આંકડાકીય કઈ રીતે તમે જીવનમાં ઉતાર ચઢાવ કરો છો. હવે મેં પોતે આજે સ્ટડી કરી છે, એક રસપ્રદ વાત જણાવું છું સાહેબ. હવે દુનિયામાં ક્યાંય નહીં જાણવા મળે. હું ઘણા સમયથી રિસર્ચ કરું છું, સ્ટડી કરું છું. ખૂબ સરસ રસપ્રદ વાત છે. આજે તમને એક સર્વપ્રથમ વાત જાણવા મળે તો કે આંકડા, દરેક અંકની અલગ ઉર્જા હોય છે. અંક 1, અંક 2, અંક 3 એવી રીતે દરેક અંકોની ઉર્જા અલગ હોય છે.
સાથે શૂન્ય જે અંક છે, જે અંકને શૂન્ય ગણવામાં આવ્યો છે, તેને અંકશાસ્ત્રમાં ઇન્ફિનિટી કીધું છે, બ્રહ્માંડ કીધું છે. તેની પાછળનું કારણ, કદાચ તમે 4 લખો, 41 લખો તો કેવું તમારે ત્યાં કરીને તમે ગૂંટી ના શકો. તમે 5 લખો, 7 લખો તો એનું એ તમે ગૂંટી નહીં શકો, એનો પૂર્ણ વિરામ આવી જાય. 8 જેમ કે 8 લખ્યું તો 8 પર પૂર્ણ વિરામ આવી ગયો. પણ શૂન્ય એક એવો અંક છે જેની પર ગોળ ગોળ ગૂંટશો ને ગમે તેટલું તો પણ એ રહેશે જ. માટે થઈને શૂન્ય અંક એને સૌથી મહત્તમ અંક અંકશાસ્ત્રમાં કીધો છે. હવે આજે રસપ્રદ બીજી એક વાત કહું કે 11 નંબરના અંકને અંકશાસ્ત્રમાં અશુભ અંક તરીકે લખેલો છે. તો મેં થોડી સ્ટડી કરી. 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરીની વચ્ચે, એટલે કે નવા વર્ષના નવા અઠવાડિયામાં કોઈક ને કોઈક કુદરતી હુનારતો થઈ છે જ. 2020 થી મેં સ્ટડી કરી છે, 2025 સુધીનો આપણી પાસે, એટલે કે 2024 સુધીનો રેકોર્ડ છે. કાં તો તમે સમજો અર્થક્વેક આવ્યો, કાં તો 2 પ્લેન અથડાયા, 2 ટ્રેન અથડાઈ, 2 બસ અથડાઈ. પણ જે ડિઝાસ્ટર કહેવાય, બહુ રસપ્રદ માહિતી, આ ક્યાંય નહીં મળે બજારમાં, અમે જાતે ગોતેલી છે. એવી રીતે 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરીની વચ્ચે ભૂકંપ આવે ને આવે જ, કોઈ પણ જગ્યાએ નાના મોટા થયેલા જ છે અત્યાર સુધીમાં. અને ભૂકંપ ના આવે તો મોટા પ્લેન અથડાય, મોટા ટ્રેનો અથડાય, કાં તો મોટી બસ અથડાય. 2000 થી 2024 24 વર્ષના સળંગ ઇતિહાસમાં આવું ને આવું ક્યાંક છે. અને એમાં 1 જાન્યુઆરી 1 અને 1 11 થયું ને, 1 જાન્યુઆરી સૌથી વધારે બનાવ છે. એવી જ રીતે બીજું છે 4 7 7 8 9 10 11, 7 ને 4 11 થયા, 11 અંક મેં કીધું. 4 જુલાઈ થી તમે જોવા જાવ તો 11 જુલાઈ સુધીમાં ફરીવાર વિમાન અથડાયા, ટ્રેનો અથડાઈ, સૌથી વધારે બનાવ છે. અને એવી જ રીતે 22 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ ફરી ડિઝાસ્ટર થયા અને થયા જ છે. 2020 થી 23 નો ઇતિહાસ છે. એક વર્ષ પણ બાકી નથી અને આ જ સમયમાં થાય. ચોથી જુલાઈ, 23 ઓગસ્ટ, 24 ઓગસ્ટ એને ડિઝાસ્ટર ડેટ કીધી છે. 1 જાન્યુઆરી તમે સાહેબ કદાચ ગૂગલ કરીને ખોલજો, મહારાજની વાતો 100% સાચી જ હોય તો જ બોલે, બાકી કે જ નહીં. એટલે જેને વિશ્વાસ ના હોય ગૂગલ કરી લે. તો વસ્તુ આ છે. એટલે કે અંકશાસ્ત્ર, આંકડા, તારીખો, નંબરો આપણા જાહેર જીવનમાં કેટલી અસર પાડે છે તે જણાવ્યું. તમારી જન્મની તારીખ, તમારો જન્મનો સમય તમારા ભવિષ્યને સૂચવી રહ્યો છે. તમારા નામમાં કેટલા લેટર છે, તમારા નામમાં કેટલા અંક છે, તે પણ ક્યાંક ને ક્યાંક તમારા જીવન સાથે સંબંધ ધરાવે છે. જન્માંક, મૂળાંક, ભાગ્યાંક, મેં ગઈકાલે પણ કીધું, માણસ વર્ષોથી સ્વની ખોજમાં નીકળેલો છે અને એના કેટલાય બ્લુપ્રિન્ટ્સ મળી આવ્યા છે. તો હવેથી આપણે વાત કરીશું ન્યુમરોલોજીની, જેનો પણ જન્મ તારીખનો સરવાળો જે થતો હોય, કાલે આપણે 1 અંકથી 9 અંક, એ રીતે 1 થી 9 આપણે ગણવાનું ટોટલ છે, આપણે 30 અંક સુધી કરવાનું છે, 31 અંક થાય સુધી. પણ જે લોકોનો જન્મનો, જેમ કે કોઈકની જન્મ તારીખ 4/4/1998, તો ચાગડો ને ચોકડો 8 1 9 9 ને 9 18, 18 ને પછી જે થાય 8, એટલે જેનો સરવાળો થાય અને સરવાળામાં જે ટોટલ અંક આવે, ચોકડો આવ્યો, પાંચડો આવ્યો કે છગડો આવ્યો, 2 2 2002, તો ટોટલ શું થયું? 2 ને 2 4, 2 ને 4 ને 6 ને 8, તો 8 2 2 2002, ટોટલ 8 થયું. તો જ્યારે હું 8 નંબર પર બોલું ત્યારે એની જન્મ તારીખ જોવાની.
2/1/2003 3 ને 5 6 6 ને 7 ને 2 9 2/1/2003 જેનું પણ હોય એ જોવાનું. ટૂંકમાં ટોટલ તારીખ થાય અને એનો જે સરવાળો થાય 1 થી 9 માં થાય એટલે એ વ્યક્તિને જન્મ તારીખ એની જોવાની, તમારી જન્મ તારીખનો સરવાળો. તો આપણે કાલથી શરૂ કરીશું 1 અંકથી. જે લોકોની જન્મની તારીખનો સરવાળો 1 થતો હોય, પછી જે લોકોની જન્મની તારીખનો સરવાળો 2 થતો હોય, રોજ આપણે નવા અંક લઈશું. 1 થી 9 લઈશું. જન્મ તારીખ, એનું વ્યક્તિત્વ અને એના જીવનમાં શું અસર હોય તે જાણીશું. અને પછીના 10 થી 31 અંકમાં આપણે એ જાણીશું કે કેવા અંક છે અને શું અસર પાડે છે. તો સરસ મજાનું આપણે છે. જે લોકોને પણ જન્મ તારીખ કાલે સરવાળો 1 થતો હોય, નોટ પેન લઈને બેસજો જોડે અને આજુબાજુ વાળાને કહી દેજો કે ભાઈ હવે સરસ મજાની વાતો ચાલુ થવાની છે. એ 6 અંક 7 અંક જે હોય બધાને તમારે ગણી લેવાનું. કાલથી શરૂ કરીશું આપણે. તો આજે અંકશાસ્ત્રમાં આપણે આટલું. કાલથી જન્માંક 1 જેનો થતો હોય સરવાળો નોટ પેન જોડે રાખે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. સર્વપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તો મેષ રાશિને કાલે આત્મવિશ્વાસ અને ઉર્જા સાથે દિવસ પસાર થાય. મિત્રો તરફથી અણધારી ભેટ મળે. મને ફોન આવ્યો, મહારાજ તમારી વાત સાચી નીકળી, ભેટ મળી. માવો મસાલો નતો મળતો, મને મારા ભાઈબંધે માવો મસાલો આપ્યો, એનાથી મોટી ભેટ કોઈ નહીં. એટલે મેં કીધું ભાઈ બંધ કરો ના ખવાય આવું. તો કે ના, અમારે એ તો ચાલે જ. એમાં સૌરાષ્ટ્રમાં તો ફાકી વગર મેળ જ ના પડે. એક વખત જમવામાં કે એક જણ પૂછે, મહારાજ મેં કીધું ભાઈ તમારે થોડુંક ભારે છે, સોમવાર મંગળવાર કરો કંઈક. તો કે વાંધો નહીં આપણે કરી લઈએ, પણ કે ફાકી તો ખવાય ને સોમવારમાં. મેં કીધું રહેવા દઉં, ચાલશે, તમે કશો વાર કરવાની જરૂર જ નથી. મને કે ભૂખ્યા રહી શકે પણ ફાકી વગર ના રહેવાય. એવું છે આ લોકો બધા. તો ધ્યાન રાખવાનું, વ્યસનથી દૂર રહો. વ્યસન તમને ખાઈ જાય પેલા તમે એને છોડી દો. બીજું મહત્વનું સ્થાન મળે, કોઈક સારી જગ્યાએ તમને માન સન્માન, મહત્વનું સ્થાન. પણ શ્વાસને લગતી સમસ્યા નાની મોટી ચાલી રહી છે, થોડું ધ્યાન રાખવાનું. પીળો શુભ કલર શુભાંક 5. તો વાત કરીશું વૃષભ રાશિની. બહુ મૂળાક્ષર, નજર ના લાગે. કાલે કોઈની નજર ના લાગે તેનું ધ્યાન રાખવાનું છે. પોતાના આવેશ ઉપર કાબુ રાખવાનો છે. ગુસ્સામાં આવીને કોઈને બોલી ગયા, કશું કહી દીધું, એવું ના થવું જોઈએ. ને વાત વાત ઉપર ચીડાવવું નહીં. લોકો ચીડવવાનો પ્રયત્ન કરશે, આપણે મગજ શાંત રાખવાનું. પૈસાની બચત કરવી. જાંબલી શુભ કલર શુભાંક 8 છે. મિથુન રાશિ, લોકોની લાગણી સમજી શકો, લોકોને સમજવાનો પ્રયત્ન કરી શકો. કાલે રોજિંદા કરતા વધારે વ્યસ્તતા જોવાય છે જીવનમાં. એક કામ પૂરું થયું બીજું, બીજું પૂરું થયું ત્રીજું. નાના મોટા સમાચાર મળશે. બિનજરૂરી દલીલબાજી કરવાની જરૂર નથી. કોઈની જોડે સામે ચર્ચામાં ઉતરવાની જરૂર નથી. લીલો શુભ કલર શુભાંક 4. જી બેન. જી મહારાજ, આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, મૂળાક્ષર ડ. મિત્રો સાથે ક્યાંય કરવા ફરવા બહાર પાર્ટીની મજા માણી શકો છો. પૈસા ખોટા વેડફાય નહીં, તેનું ધ્યાન રાખીશું. અને ત્રીજી વ્યક્તિના કારણે તમારા અંગત વ્યક્તિઓ જોડે ઘર્ષણ ના થાય તેનું પણ ધ્યાન રાખજો. અમુક હોય છે, આમે કાલ 1400 છે, બધી 1400 ભેગી થાય ને ત્રીજી વ્યક્તિ પારિવારિક કરાવે, તમારા અંગત વ્યક્તિઓ જોડે કરાવે, જીવનસાથી જોડે કરાવે. આ બધી 14 ના દિવસે 1400 થી ધ્યાન રાખવું. બાકી રહેલા નાણાં પાછા મળે. જાંબલી શુભ કલર શુભાંક 6. સિંહ રાશિ, એકલતા અનુભવાય. अकेले आए थे अकेले जाना है तो फिर क्या बात का गम है, हैं ऐसा है. अच्छा, જે લોકોને ડાયાબિટીસ બીપી છે થોડું ધ્યાન રાખે. અચ્છા, કોઈ વસ્તુ ખોવાઈ ના જાય, ચોરી ના થાય તેનું ધ્યાન રાખજો. પર્સ, પાકીટ, તમારી ચાવી, સહી સિક્કા, તમારો મોબાઈલ ધ્યાન રાખવાનું. ખોવાઈ જશે, ચોરી થાય તો ધ્યાન રાખશું. અચ્છા, જીવનસાથી જોડે, કર્મચારીઓ જોડે ઝઘડો ના થાય, ખાસ ધ્યાન રાખજો. વાદળી શુભ કલર શુભાંક 3. તો વાત કરીશું કન્યા રાશિ.
તમારા વાણી વર્તનને સુધારવાનું છે. વાણી વર્તનથી લોકો પરેશાન ના થાય. નવા રચનાત્મક કાર્યો થશે. સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો એમ છો. મોસાળ પક્ષથી કોઈ લાભ છે? મોસાળ પક્ષથી સારું છે, ફાયદો છે. ગુલાબી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી આ વિનોદભાઈ બોલું છું અમદાવાદથી. જી જન્મ તારીખ છે 20/1963. સમય જન્મ સમય રાતના 9:16. શેર માર્કેટમાં રોકાણ કરવું કેવું છે? શેર માર્કેટમાં રોકાણ. વૃષભ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, અમાસનો જન્મ છે ભાઈ તમારો. ગુરુવારનો દિવસ છે. 12મે કેતુ, લગ્નમાં શનિ છે. શુક્ર વૃષભનો સારો. ઇન્વેસ્ટમેન્ટ કરાય, ટ્રેડિંગ ના કરાય. એટલે પૈસા તમે રોકજો પણ એનું ટ્રેડિંગ થશે તો ગયા કામથી મૂકી રાખવાના. 5/25 થાય ત્યારે જલસા કરવાના, ત્યાં સુધી બેહાડી રાખજો. પણ લાભ છે, ચિંતા નથી. શેર બજારમાંથી ઇન્વેસ્ટમેન્ટથી લાભ છે. મૂકી રાખશો, કરશો, વાંધો નહીં આવે. ટ્રેડિંગ ના કરતા, નહીં તો નુકસાન થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હા, જન્મ તારીખ છે 3/5/91. હેલો. જી જન્મ તારીખ 3/5/91. જન્મ સમય સવારે 7 વાગે. જન્મ સ્થળ ખંભાત છે ને એનું નામ ધરતીબેન છે. હેલો. શું છે આ જી, તમારો ધનુબેનની પ્રશ્ન. સમસ્યા? એના લગ્ન યોગ ક્યારે છે? ધનુ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનો લગ્ન, મૂલા નક્ષત્ર છે, શુક્રવારનો દિવસ અને 4ની તિથિ હતી. વૃશ્ચિકનો મંગળ કેતુ જોડે બેઠો છે અને હવે 25માં મંગળની દશા પૂર્ણ થશે. 2025 પછી એના લગ્નના યોગ છે. ચિંતા ના કરો, સારું છે, થઈ જશે. કોઈ મોટી મુશ્કેલી જણાતી નથી. જી જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. છોકરી વિશે પૂછવાનું છે. શું છે એની જન્મ તારીખ? 22/5/2003. એનો જન્મનો સમય? જન્મનો સમય સાંજે 4:45 વડોદરા. શું પ્રશ્ન છે? એને સરકારી નોકરીના યોગ છે અને એનું સ્વસ્થ સારું રહેતું નહીં. કુંભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 7મની તિથિ છે. મંગળ મકરનો ઊંચનો થાય છે પણ સૂર્ય જોડે રાહુ બેઠો હોવાથી એને થોડી તકલીફ છે. બાકી મંગળ મકરનો ઊંચનો સરકારી પરીક્ષા અપાવે, સરકારી પરીક્ષામાં પાસ પણ કરાવડાવે. પણ સૂર્ય રાહુ ભાગ્યના સ્થાનમાં હોવાથી એને થોડુંક રહી જાય છે. સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરે, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં લીલા મગ નાખીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરવાથી એને ચોક્કસથી ફેરફાર દેખાશે. આટલું કરાવો. સાથે એક 3જી આંગળીમાં તાંબાની વીંટી ધારણ કરાવો. ફેરફાર થશે અને એને સરકારી ગવર્મેન્ટ એક્ઝામના અને ગવર્મેન્ટ જોબમાં સફળતા મળી જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ આસાનીથી કામ પાડી બહાર પડી શકે. બચાયેલું ધન તમારા કામમાં આવશે. અતિથિ આવવાના યોગ છે. નાના મોટા ઘરે મહેમાનો આવે, અતિથિ આવે. પોતાના માટે સમય કાઢી શકશો. પોપટી શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિની વાત કરવામાં તો મિત્રો સાથે બહાર જવાય, મિત્રોની મદદ મળે. પણ પૈસાની લેવડ દેવડ ના કરતા. કોઈ કે 2-5 હજારની જરૂર છે, આપ, તો તમારે ના પાડવાની. ના, નહીં તો આપ્યા પછી ખેલાઈ જશે. અને ખાવા પર અંકુશ રાખજો. શક્ય હોય તો બહારનું ખાવાનું ટાળજો કાલનો દિવસ. પેટને લગતી સમસ્યા ના થાય. અને ધીરજથી કામ કરજો, શાંતિથી કામ કરજો. રાખોડી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરીશું ધન રાશિની. દિવસ દરમિયાન કોઈ સારા સમાચાર મળે, મનગમતી વસ્તુ થાય, જીવનસાથી જોડે સરસ સમય વિતાઈ શકો, સારી વાતો કરી શકો,
નાની મોટી ભેટ સોગાદો મળતી રહેશે અને મજાક કરવામાં સંબંધ બગડી શકે છે. તો મજાક ના કરતા, કરવી હોય તો કરવાની, પણ સામેવાળાને ખોટું લાગે નહીં એવું કરજો. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. શ્રી મહારાજ, અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, બિનજરૂરી ઝઘડા થાય, ખોટા ઝઘડા ના થાય પરિવારમાં, ખાસ વ્યક્તિઓ જોડે, નજીકના વ્યક્તિઓ જોડે. કાલ શનિવાર છે, મકર રાશિ વાળા, કુંભ રાશિમાં ચંદ્ર છે, શનિ માલિક બન્યો છે, ધ્યાન રાખ્યો ખાસ મકર રાશિ. લગ્ન જીવનમાં નાના મોટા ચડાવ ઉતાર છે, પણ જેના થયા નથી એ લોકોને ચિંતા નથી. આમંત્રણ મળશે, ક્યાંક બહાર જવાનું આમંત્રણ મળે, પૈસામાં વધારો થવાની સંભાવના છે, આર્થિક ધન લાભ જોવાઈ રહ્યો છે. કેસરી શુભ કલર, શુભાંક 5 છે. તો વાત કરીશું કુંભ રાશિની. નાની મોટી બીમારી ચાલી રહી છે ઘણા સમયથી, શરદી, કફ, ઉધરસ કે કોઈ પણ પ્રકારની, તેમાંથી તમને કાલે રજા મળવાની છે, તો સારું છે. અજા સ્વાર્થી ના બનતા ને જટ ગુસ્સે ના થતા. લોકોનું વિચારજો, કાલે લોકોનું વિચારીને આગળ વધજો. કાલે કોઈ મહત્વની યોજનાઓ, મહત્વની વસ્તુઓ અમલમાં મુકાય. સાથે આર્થિક લાભ, 2-5 રૂપિયાનો લાભ થાય, પૈસાથી દિવસ સારો જાય. રાતો શુભ કલર, શુભાંક 7. મીન રાશિના વિચારો બદલાયા કરે, તટસ્થ નિર્ણય નથી. ત્વરિત અને તટસ્થ નિર્ણય લઈને આગળ વધો. સમયની કિંમત સમજો. નાની મોટી સરપ્રાઈઝ અથવા નાના મોટા સારા સમાચાર મળી શકે છે. ગુસ્સા પર અંકુશ રાખવાની ખાસ જરૂર છે. આસમાની શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે જે લોકોના આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. ચલો, એક તો જેનો કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. નિરાલીબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે અને જોઈશું શું આપી રહી છે આપણને આ ડિયર એન્જલ્સ મેસેજ. તો કાલે જેનો પણ જન્મદિવસ છે તૈયાર રહો. એક સુંદર મજાનું કાઢ્યું છે નિરાલીબેને કાર્ડ, કિંગ ઓફ કપ્સ. તો શું સૂચવી રહ્યું છે કિંગ ઓફ કપ્સ નું કાર્ડ અને શું આપી રહી છે આપણને એન્જલ્સ મેસેજ? લખેલું છે ઇમોશનલી બેલેન્સ થશો, ડિપ્લોમેટિક ઇમોશન્સ, સપોર્ટિવ લીડર, ટોલરન્સ અને કમ્પેશન મળશે, અબન્ડન્સ મળશે. વિચારો માં બદલાવ. બીજું બેલેન્સ, મગજ ઉપર કંટ્રોલ કરીને કામ કરી શકો છો આ વર્ષે, કાલે જેનો પણ જન્મદિવસ છે. સાથે સપોર્ટિવ લીડર, કાલે જેનો પણ જન્મદિવસ, તમને કોઈ હાથ પકડવા વાળો એવો માણસ મળશે કે જે તમારી જિંદગી ઉપર લઈ જશે. એટલે ચેક ઉપર નહીં, ઉપર સફળતાના પંક્તે. કાલે કોઈ એવું વ્યક્તિ જીવનમાં આવે કે જેનાથી તમને નાના મોટા લાભ થાય, ફાયદો થાય. નથી કોઈ અમુક વ્યક્તિ હાથ પકડે ને આપણે જીવનમાં એ થાય છે. કાલે કોઈ એવું વ્યક્તિ, કાલે જેનો પણ જન્મદિવસ છે એવા વ્યક્તિઓ મળશે. વરસ સારું છે, સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. કાલે જેનો જન્મદિવસ છે એક ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે, બને એટલું ટટ્ટાર બેસે, નહીં તો ભવિષ્યમાં કમરને લગતી સમસ્યા થઈ શકે છે. તો શક્ય હોય તો આમ ટટ્ટાર બેસવું, સાધન ચલાવતા ટટ્ટાર રહેવું, ખાસ ધ્યાન રાખીએ, કમરને લગતી સમસ્યા ના થાય. એટલા માટે શું કરવાથી આખું વર્ષ સારું જશે? તો જેનો પણ કાલે જન્મદિવસ છે એ સવારે ઉઠીને ભગવાન શંકરના 12 નામ, જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગના નામ, દ્વાદશ જ્યોતિર્લિંગમ કહેવાય, દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરે, વર્ષ સારું ને સુંદર જશે અને નિત્યક્રમ કરે, લાભ રહેશે. જી બેન. શ્રી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. અત્યારે મંતવ્ય ન્યૂઝના ભવિષ્ય કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.